નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના એવા ખમીરવંતા સમુદાય વિશે જેનો સીધો નાતો છે દરિયાના મોજાઓ સાથે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ખારવા સમાજની, જેમણે સદીઓથી ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર પોતાનું અદ્ભુત પ્રભુત્વ જમાવ્યું છે. ગુજરાતના દરિયાઈ વેપારનો આખો ગૌરવવંતો ઇતિહાસ આ સમાજના પરસેવા અને સાહસથી જ તો લખાયેલો છે. માલમ મોટા હલેસાં તું માર, મારે જાવું મદ દરિયાની પાર. આ પંક્તિઓ સાંભળતા જ રૂવાણા ઊભા થઈ જાય, ખરું ને? આ પ્રખ્યાત ગુજરાતી લોકગીત ખારવા સમાજના સાહસિક સ્વભાવને બખૂબી રજૂ કરે છે. દરિયો એમના માટે માત્ર પાણીનો ભંડાર નથી, પણ સાક્ષાત એમની માતા છે, અને એમનો આ અતૂટ સંબંધ ખરેખર રોમાંચક છે. તો આજની આપણી આ સફરનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે તેમના ગૌરવવંતા ઇતિહાસથી શરૂઆત કરીશું, તેમની પ્રાચીન અને આધુનિક કુશળતાઓ જોઈશું, અને સાથે જ તેમની શ્રદ્ધા, પરંપરા અને આજના સમયમાં તેમની સામે ઊભેલા પડકારોની પણ ચર્ચા કરીશું. પ્રાચીન વહાણ બાંધનારાઓથી લઈને આધુનિક ગ્લોબલ સીફૂડ એક્સપોર્ટર બનવા સુધીની આ ઐતિહાસિક સફર ખરેખર મજાની રહેવાની છે. ચાલો સૌથી પહેલાં તેમના ગૌરવવંતા ઇતિહાસના પાના ફેરવીએ અને જોઈએ કે આ સાગરખેડુ સમુદાયના મૂળ ક્યાં જોડાયેલા છે. સૌથી રસપ્રદ વાત તો એમના નામમાં છુપાયેલી છે. સંસ્કૃત શબ્દ ક્ષાર એટલે કે મીઠું. દરિયાના આ ખારા પાણી સાથે જેમની જિંદગી નિત્ય જોડાયેલી છે, એવા અસલ અને ઓરિજિનલ સાગરખેડુઓ એટલે ખારવા. એમ કહી શકાય કે એમની તો ઓળખ જ એમનું ભૌગોલિક પર્યાવરણ છે. અને શું તમને ખબર છે, તેઓ મૂળ રાજપૂત વંશના છે. રાઠોડ અને ચૌહાણ જેવી અટકો આજે પણ એ જ વાતની સાક્ષી છે કે યુદ્ધના મેદાનની એમની આ નિડરતા અને વીરતા જ તેમને દરિયાના તોફાનો સામે લડવાની તાકાત આપે છે. આ જ હિંમત સાથે તેઓ કચ્છથી લઈને છેક દક્ષિણ ગુજરાતના કાંઠે સ્થાયી થયા. હવે આગળ વધીએ અને વાત કરીએ તેમના પ્રાચીન વહાણવટા અને અદ્ભુત કુશળતા વિશે, જેના મૂળિયા છેક લોથલના હડપ્પન બંદર સુધી વિસ્તરેલા છે. જરા કલ્પના કરો, આજે આપણી પાસે જીપીએસ અને રડાર જેવી અત્યાધુનિક ટેકનોલોજી છે, પણ એ જમાનામાં ખારવા સમાજના માલમ એટલે કે કેપ્ટન કોઈપણ જાતની બ્લુપ્રિન્ટ કે હોકાયંત્ર વિના સેંકડો ટન વજનના લાકડાના વાહનો દરિયામાં ઉતારતા. માત્ર ધ્રુવનો તારો, પવનની દિશા, પક્ષીઓની ઉડાન અને પાણીનો રંગ જોઈને તેઓ સચોટ દિશા નક્કી કરતા. પ્રકૃતિ પર આધારિત આ એમનું ગજબનું વિજ્ઞાન હતું, જે કોઈ ચમત્કારથી કમ નથી. એક ખૂબ જ પ્રખ્યાત કહેવત છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. આ માત્ર કહેવત નથી, પણ એ સમયના તેમના વિશાળ પહોંચનો પુરાવા છે. વિચાર કરો, ઘોઘા બંદરના વહાણવટીઓ છેક શ્રીલંકા સુધી દરિયાઈ વેપાર કરવા જતા અને ત્યાંથી કન્યા પરણીને પણ લાવતા. એ સમયે એમનો વ્યાપ કેટલો વિશાળ હશે એ આના પરથી જ સમજી શકાય છે. અને એમનો આ વ્યાપાર કોઈ નાનો સૂનો નહોતો. પૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર અને મોમ્બાસામાં સૂતર, મસાલા અને અનાજ મોકલતા, અને સામે સોનું, હાથીદાંત કે લવિંગ લાવતા. દુબઈ, મસ્કતથી લઈને છેક મલેશિયા અને જાવા સુમાત્રા સુધી એમનું નેટવર્ક ફેલાયેલું હતું. આધુનિક શિપિંગ કંપનીઓ બની એના સદીઓ પહેલાં જ આ ખારવા નેવિગેટર્સે ગુજરાતને ગ્લોબલ ટ્રેડનો બેતાજ બાદશાહ બનાવી દીધો હતો. પણ આ બધું એટલું સરળ નથી હોતું. દરિયો ખેડવું એ ભયંકર જોખમનું કામ છે, અને તેથી જ હવે આપણે તેમની સંસ્કૃતિ, અતૂટ શ્રદ્ધા અને પરંપરાઓ વિશે જાણવું રહ્યું, જે તેમને આ જોખમો સામે લડવાની તાકાત આપે છે. અહીં એક બાબત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ સમાજમાં એક ગજબની સમાનતા અને ભાગીદારી જોવા મળે છે. જ્યારે પુરુષો દરિયાલાલ અને સિકોતર માતાના આશીર્વાદ સાથે મહિનાઓ સુધી તોફાની દરિયામાં જીવના જોખમે સંઘર્ષ કરતા હોય, ત્યારે પાછળથી સમાજની આખી ધુરા ખારવા સ્ત્રીઓ એટલે કે પટેલાણીઓ સંભાળે છે. ઘર ચલાવવું, માછલીનો વ્યાપાર કરવો, જાળ ગૂંથવીથી લઈને પંચાયતમાં પ્રશ્નો ઉકેલવા સુધી આ મહિલાઓ સાચા અર્થમાં સમાજની કરોડરજ્જુ છે. તેમની આ શ્રદ્ધાનો સૌથી મોટો ઉત્સવ એટલે નળિયેરી પૂનમ. ચોમાસાનો વિરામ પૂરો થાય એટલે નવી સિઝન શરૂ કરતા પહેલાં આખો સમાજ ઢોલ, નગારા અને સંગીત સાથે દરિયાકિનારે એકઠો થાય. તેઓ દરિયાલાલને દૂધ અને શ્રીફળ અર્પણ કરીને પાણીને શાંત રાખવાની અને આવનારી સિઝન માટે પ્રાર્થના કરે છે. આ વિધિ પ્રકૃતિ અને માનવી વચ્ચેના વિશ્વાસ અને આદરનું એક ઉત્તમ પ્રતીક છે. સમય ક્યારેય એક સરખો રહેતો નથી. એટલે અમે વાત કરીએ આધુનિક યુગની અને મત્સ્ય ઉદ્યોગમાં આવેલા મોટા પરિવર્તનની. જ્યારે સ્ટીમરો અને ડીઝલ એન્જિનોનો જમાનો આવ્યો, ત્યારે તેમના પરંપરાગત સળવાળા વાહનો સામે મોટું સંકટ ઊભું થયું. પણ તેઓ હાર માનેવા ક્યાં હતા?
તેમણે તરત જ પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલ્યા. વેરાવળ, પોરબંદર, માંગરોળ અને ઓખા જેવા બંદરો પર આધુનિક યાંત્રિક બોટો, ટ્રોલિંગ અને ગિલનેટિંગ જેવી પદ્ધતિઓ અપનાવી. અને પરિણામ? આજે તેઓ યુરોપ, જાપાન, ચીન અને અમેરિકા સુધી માછલીની નિકાસ કરતું એક મલ્ટી-મિલિયન ડોલરનું ગ્લોબલ પાવરહાઉસ બની ગયા છે. અને આ જ કારણ છે એ આજે ગુજરાત આખા ભારતમાં માછલી ઉત્પાદનમાં પહેલા નંબર પર છે. આ જંગી સિદ્ધિ પાછળ મુખ્યત્વે ખારવા સમાજની આકરી મહેનત, તેમની વ્યાવસાયિક બુદ્ધિમત્તા અને સમય સાથે બદલાવાની તેમની અદ્ભુત ક્ષમતા રહેલી છે. જો કે સિક્કાની બીજી બાજુ પણ છે. આધુનિક સમયમાં તેમની સામે કેટલાક ગંભીર પડકારો પણ ઊભા છે. ચાલો તેમના વર્તમાન અને ભવિષ્ય વિશે વાત કરીએ. આજે આ સમાજ ખરેખર એક તોફાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. પાકિસ્તાન સાથેની ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન એટલે કે આંતરરાષ્ટ્રીય જળ સીમાના અસ્પષ્ટ પ્રશ્નોને લીધે નિર્દોષ માછીમારોની બોટ પકડાઈ જવી અને તેમને લાંબો સમય જેલમાં રહેવું પડે છે. આ અત્યંત પીડાદાયક છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જના કારણે માછલીઓ પકડવા માટે વધુને વધુ ઊંડા દરિયામાં જવું પડે છે. ડીઝલના વધતા ભાવો કમર તોડી નાખે છે. અને આ બધા વચ્ચે જોખમ ટાળવા આજની યુવા પેઢી આઈટી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો તરફ વળી રહી છે. પણ ફરી એકવાર ખારવા સમાજ આ પડકારો સામે હાર માનીને બેઠો નથી. સમાજના આગેવાનો હવે સક્રિયપણે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છે. તેઓ શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકી રહ્યા છે. પોરબંદર અને ભરૂચ જેવા શહેરોમાં હોસ્ટેલો અને શાળાઓ બની રહી છે અને તેઓ રાજકીય રીતે પણ સક્રિય થઈને એક નવો માર્ગ કંડારી રહ્યા છે. એક ખૂબ જ શક્તિશાળી વાક્ય છે, ખારવો એટલે ખમીરવંતો માનવી. આ વાક્યમાં જ આખા સમાજનો નિચોડ આવી જાય છે. આ એવા લોકો છે જેમણે ન તો ક્યારે દરિયાના તોફાનો સામે હાર માની છે, ન તો સમયના બદલાતા તોફાનો સામે ક્યારે ઘૂંટણ ટેકવ્યા છે. સાચા અર્થમાં તેઓ ખમીરવંતા માનવીઓ જ છે. તો આજના આ એક્સપ્લેનરને અંતે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખારવા સમાજની આ નવી, ઉચ્ચ શિક્ષિત પેઢી પોતાના પૂર્વજોના આ લડાયક અને ખમીરવંતા સ્વભાવને નવા વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ એ જ રીતે આગળ લઈ જશે? કે પછી સદીઓ જૂનું દરિયાનું એ જ ખેંચાણ તેમને ફરી પાછા સાગર તરફ બોલાવી લેશે? આ ઐતિહાસિક વારસો 21મી સદીમાં કેવો આકાર લે છે એ જોવું ખરેખર રોમાંચક રહેશે. ચલો આ વિચાર સાથે જ આજના એક્સપ્લેનરને વિરામ આપીએ.